तो विद्यार्थी मित्रों अहीं दाखला नंबर 6 ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક વર્તુળ કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો આંતરે છે અને તેની ત્રિજ્યાઓના માપ 15 સેમી છે। તો આકૃતિ મુજબ જોઈએ તો OA અને OB એ વર્તુળની બે ત્રિજ્યાઓ છે જેમના માપ 15-15 સેમી થાય છે। કેન્દ્ર પાસે બનતો ખૂણો AOB જેનું માપ 60 અંશ આપેલું છે। પાઈની કિંમત આપી છે 3.14 અને એક્સ્ટ્રામાં દાખલાના અંતે કૌંસમાં √3 બરાબર 1.73 લખેલું છે, એટલે કે જ્યાં √3 દેખાય ત્યાં 1.73 એની કિંમત મૂકી દેવી। તો દરેક વિદ્યાર્થીને અહીં આગળ શોધવાનું કહેવામાં આવ્યું છે કે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો। તો લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર તો દરેકને ખબર જ હશે। તો લઘુ વૃત્તખંડ કોને કહેવાય? A થી P બિંદુ સુધીનો જે એરિયા છે જીવા દ્વારા બનતો જીવાની નીચેનો એરિયા એને લઘુ વૃત્તખંડ કહેવાય। તો લઘુ વૃત્તખંડ શોધવું હોય તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દેવું પડશે? માઇનસ, એટલે લઘુ વૃત્તખંડ મળી જશે। તો પહેલાં લઘુ વૃત્તખંડ શોધીએ। તો એના માટે સૌપ્રથમ લઘુ વૃત્તાંશ, તો લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર πr² છેદમાં 360। પાઈની કિંમત આપણને શું આપી છે? 3.14, એટલે આપણે ડાયરેક્ટ 314 લખીને છેદમાં કેટલા લખી દઈએ? 100। ત્રિજ્યાનો સ્ક્વેર એટલે ત્રિજ્યા 2 વાર 15 ગુણ્યા 15, થીટા એટલે કે ખૂણો 60 અંશ અને છેદના 360। સૌ પ્રથમ 0 0 ઉડી ગઈ, 6 ગુણ્યા 6 36, 6નો 3 જોડે છેદ ઉડાડે તો 2 તરી 6 અને 5 તરી 15 અને આ બેનો છેદ 314 જોડે ઉડે તો 157 મળે। સૌ પ્રથમ 0 0 પછી 6 6 36, 6માં 2 તરી 6 અને 5 તરી 15 અને 2 ગુણ્યા 157 એટલે 314। તો ઉપર શું વધ્યું? 157 ગુણ્યા 15 પંચા 75। તો 157 અને 75નો આપણે શું કરવો પડશે? ગુણાકાર। તો 157 ગુણ્યા 75, એકમની 0, 77 49નો નવડો વધી પડી 4, 5 35નો 4, 39નો નવડો વધી પડી 3, 7 1 7, 7 3 10, બધી કેન્સલ કરી દઈએ। 5 35નો પાંચડો વધી પડી 3, પાયો 25, 25 ને 3 28નો આઠડો વધી પડી 2, 5 1 5, 5 2 7, 5 9 8 17નો સાતડો વધી પડી 1, 9 1 10, 10 7 17નો સાતડો વધી પડી 1, 1 ના 1, 1 ના 1, 11775। તો છેદમાં કેટલા હતા? 100। તો 11775માંથી 2 પોઈન્ટ કાપવા પડશે 100ના, તો 117.75 સેમી સ્ક્વેર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું। લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશો તો લઘુ વૃત્તખંડ મળશે। એના માટે ત્રિકોણનું શોધવું પડશે। તો ત્રિકોણ OABમાં ખૂણો O બરાબર 60 અંશ છે ત્યાં અને OA અને OB બંને શું છે? વર્તુળની ત્રિજ્યાઓ। તો વર્તુળની બે ત્રિજ્યા સરખી છે, તેની સામેના બે ખૂણા પણ કેવા હોય? સરખા, માટે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે તેવું સાબિત થાય। તો સમબાજુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર। તો સમબાજુ એટલે બધી બાજુ સરખી જ હોય અને એક બાજુનું માપ 15, બીજીનું 15, તો ત્રીજીનું પણ 15 જ હોય। તો બાજુની જગ્યાએ કોનો સ્ક્વેર લખવાનો? 15નો સ્ક્વેર। તો √3/4 ગુણ્યા 15નો સ્ક્વેર એટલે 15 ગુણ્યા 15 લખી શકાય। 4નો છેદ કોઈની જોડે ઉડતો નથી અને √3ની કિંમત આપણને આપી હતી 1.73, તો 1.73 ગુણ્યા 15 છેદમાં 4, 15 ગુણ્યા 15 225 અને 225નો ગુણાકાર કોણ જોડે કરશો? 173ની સાથેનો ગુણાકાર કરીએ તો જોઈ લો, 225 ગુણ્યા 173, તો પહેલાં 2 શૂન્ય મૂકવાની, 7ની 10ની, એટલે એકમ અને દશકની। 5 એકા 5, 2 એકા 2, 2 એકા 2,
એકમની શૂન્ય. 7 પંચા 35નો પાંચડો વધી પડી 3, 7 દુ 14, 14 ને 3 17નો સાતડો વધી પડી 1, 7 દુ 14 ને 1 15, 5 તરી 15નો પાંચડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 દુ 6, 5, 7 નો 5 12નો પકડો વધી પડી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 7 19નો નવડો વધી પડી 1, 2 ને 1 3, 3 ને 5 8 અને 2 ને 1 3. તો જવાબ શું મળ્યો આપણને? 38,925. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 2. તો 38,900 પોઈન્ટમાં પણ પોઈન્ટ પછી 2 આંકડા રહેવા જોઈએ, એટલે પોઈન્ટ અહીંયા મૂકીશું 2ની આગળ. તો 389.25 ભાગ્યા 4. આ જે જવાબ મળ્યો આપણને 389.25, એને 4 વડે શું કરવો પડશે? ભાગાકાર. તો પહેલાં 3 તો ભાગ ના ચાલે, તો 4 9 36, 8માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યો નવડો, 4 7 28, 9માંથી 8 જાય તો 1. પોઈન્ટ પછીની રકમ નીચે ઉતારીએ એટલે ઉપર પોઈન્ટ મૂકી દેવાનો. 4 તરી 12, 0, ઉપરથી ઉતાર્યો પાંચડો, 4 એકા 4 1. હવે કંઈ ઉતારવા માટે નથી વધ્યું એટલે શું ઉતારીએ? શૂન્ય. પોઈન્ટ તો પહેલાં મૂકી જ દીધો છે. 4 દુ 8, 10માંથી 8 જાય તો 2, ફરી શૂન્ય ઉતારીએ, 4 પંચા 20. તો ભાગાકાર થઈ ગયો 97.3125 સેમીનો સ્ક્વેર. કોનું ક્ષેત્રફળ મળ્યું? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ APB એટલે કે જે વર્તુળની નીચેનો ભાગ હતો ત્રિકોણની નીચેનો, લઘુ વૃત્તખંડ APBનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું શું હતું? 117.75 ઓછા ત્રિકોણનું શું હતું? 97.3125. હવે બાદ બાકી આમાં પોઈન્ટ પછી 2 અંક છે, ત્યારે બીજી રકમમાં પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે? 4. તો અહીં 4 અંક કરવા માટે પાછળ 2 એક્સ્ટ્રા શૂન્ય લગાડવા પડશે. તો જો 117.75 પાછળ 2 શૂન્ય ઓછા 97.3125, 10 9 4, 10 લીધા, બાજુની શૂન્ય ઉપર 9 આવશે, જોડે એક ઓછો કરીએ એટલે 4. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 4માંથી 1 જાય તો 3, 7માંથી 3 જાય તો 4, 7માંથી 7 જાય તો 0, 11માંથી 9 જાય તો 2. તો 20.4375 સેમી સ્ક્વેર કોનું ક્ષેત્રફળ મળ્યું? લઘુ વૃત્તખંડ. હવે ગુરુ વૃત્તખંડનું શોધવાનું. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². લઘુ વૃત્તખંડ તો આપણને મળી જ ગયું 20.4375. પાઈની કિંમત 3.14, r એટલે ત્રિજ્યા, સ્ક્વેર 2 વખત 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15 225, 225 ગુણ્યા 3.14. તો 225 ગુણ્યા 314, 2 શૂન્ય, 5 તરી 15નો પાંચડો વધી 1, 3 દુ 6 ને 1 7, 3 દુ 6, એકમની શૂન્ય, 5 એકા 5, 2 એકા 2, 2 એકા 2, 5 ચોક 20ની શૂન્ય વધી પડી 2, 4 દુ 8 ને 2, 10ની શૂન્ય વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 0 5, 5 ને 2 7, 9 ને 7 16નો છગડો વધી પડી 1, 7 ને 8, 8 ને 2 10ની શૂન્ય વધી પડી 1, 6 ને 1 7. તો 70,650 કેટલા પોઈન્ટ કાપવાના છે? 2. તો અહીં 2 પોઈન્ટ કરી દઈએ તો 70,650માં છેલ્લેથી 2 પોઈન્ટ કાપી લીધા તો શું મળી ગયું આપણને? 706.50. કોનું ક્ષેત્રફળ મળ્યું? વર્તુળનું. તો એમાંથી 20.4375 બાદ કરીશું. તો જો 706.50
20.4375 ઉપર કંઈ નથી તો શૂન્ય. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. પહેલી શૂન્ય ઉપર 10, પછી એની જોડેની શૂન્ય ઉપર 9, 5ની ઉપર 4. 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 9માંથી 3 જાય તો 6, 4માંથી 4 જાય તો 0, 6માંથી 0 જાય તો 6, 2ની ઉપર 0ની ઉપર 10, 7ની ઉપર 6, 10માંથી 2 જાય તો 8, 6ના 6, 686.0625 સેમી સ્ક્વેર કોનું મળી ગયું? ગુરુ વૃત્તખંડનું મળી ગયું. તો લઘુ વૃત્તખંડ શોધવા, લઘુ વૃત્તાંશ શોધવાનું, ત્રિકોણ શોધવાનું અને બંનેની શું કરી દેવાની? બાદબાકી. અને ગુરુ વૃત્તખંડનું શોધવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું અને એમાંથી લઘુ વૃત્તખંડ શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું, જેથી કરી અને આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. હવે મિત્રો દાખલા નંબર 8. દાખલા નંબર 8ની અંદર તમે ચોપડીની અંદર જોશો ને તો તમને એક આકૃતિ આપી છે ચોરસની. એ આકૃતિની અંદર ચોરસના એક ખૂણા પર એક ઘોડો બાંધેલો છે અને ઘોડાની આકૃતિ પણ અંદર દોરેલી છે. તો ઘોડો કયા એરિયાની અંદર ચરી શકે? તો એ જે દોરી બાંધી છે એ દોરીની લંબાઈને આપણે શું ગણવાનું? ત્રિજ્યા ગણવાની. તો ચોરસની લંબાઈ 15 છે. ચોરસના બધા ખૂણાનું માપ શું હોય? 90. એટલે થીટા બરાબર શું મળશે? 90. અને દોરડાની લંબાઈ એટલે કે ત્રિજ્યા આપી છે આપણને 5 મીટર. તો પહેલો સવાલ પૂછ્યો કે ઘોડો ખેતરમાં ચરી શકે તેટલા ભાગનું ક્ષેત્રફળ. તો અહીં એ બિંદુ પાસે ઘોડો બાંધવે. દોરીની લંબાઈ A થી P એટલે 5 મીટર છે દોરડાની. એટલે કે P બિંદુથી લઈને R બિંદુ સુધીમાં ઘોડો ફરી શકે અને આટલા એરિયાની અંદર ઘોડો ચરી શકે. તો આટલો એરિયા એટલે કે લઘુ વૃત્તાંશ કહેવાય આને. તો લઘુ વૃત્તાંશ APQR નું ક્ષેત્રફળ બરાબર πr²θ/360. પાઈની કિંમત અહીં આપણને આપેલી છે દાખલાના અંતમાં. અહીં લખી દઉં જો પાઈ બરાબર 3.14. તો પાઈની જગ્યાએ 314/100. ત્રિજ્યા એટલે દોરડાની લંબાઈ 5, તો 5 ગુણ્યા 5 અને થીટા કેટલા આપ્યા છે? 90/360. તો પહેલાં તો 0 0 ઉડી ગઈ, 9 ચોક 36 અને 4 2 દુ 4 અને 157 દુ 314. તો ઉપર શું વધ્યું? 157 ગુણ્યા 5 ગુણ્યા 5 અને છેદમાં 100 ગુણ્યા 2 200. તો 157 ગુણ્યા પાયો 25. 157નો અને 25નો ગુણાકાર કરીએ તો 3925 જવાબ મળે. એને 200 વડે ભાગાકાર કરવાનો. તો 200ની પહેલાં 2 શૂન્ય કાપી લઈએ તો 39.25 થાય અને ભાગાકાર ફક્ત કોની જોડે કરવાનો રહેશે? 2 જોડે. તો 39.25 ભાગ્યા 2. 2 એકા 2 ઉપરથી ઉતાર્યો 9, 2 9 18. 1 પોઈન્ટ પછીની રકમ ઉતારો એટલે ઉપર પોઈન્ટ મૂકી દેવાનો. 2 6 12 ઉપરથી ઉતાર્યો 5, 2 દુ 4, 1 ઉપરથી કશું નથી વધ્યું એટલે 0, 2 પંચા 10. દાખલો પતી ગયો. 19.625 મીટર સ્ક્વેર લઘુ વૃત્તાંશ APQRનું ક્ષેત્રફળ. એટલે કે ઘોડો ખેતરમાં 19.625 મીટર સ્ક્વેર ભાગમાં ચરી શકે છે. હવે બીજો સવાલ એ જ દાખલામાં પૂછ્યો છે કે જો દોરડું 5 મીટરના બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય તો હવે આપણે શું કરીએ કે દોરડાની લંબાઈ હવે 5ના બદલે કેટલી લઈ લઈએ? 10 મીટર. ત્રિજ્યા 10 થશે કારણ કે લંબાઈ વધી ગઈ દોરડાની. ખૂણો થીટા 90° જ લેવાનો, પાઈ 3.14 જ લેવાની. ફક્ત ત્રિજ્યાનું માપ જ બદલાવું છે, 5ના બદલે 10. તો લઘુ વૃત્તાંશ AP'Q', R' નું ક્ષેત્રફળ πr²θ/360. પાઈની કિંમત 314/100 ગુણ્યા, હવે ત્રિજ્યા 10 છે તો 10 ગુણ્યા 10 ગુણ્યા થીટાની કિંમત 90/340. 0 0 ઉડી ગઈ, 10ની 2 અને 100ની 2. અહીંયા પણ 0 0 ઉડી ગઈ, 90ની 360ની. 9 ચોક 36, 314 ભાગ્યા 4 અને 314ને 4 વડે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ
तो જોઈ લઈએ 314 ભાગ્યા 4 4 સિત્તા 28 31માંથી 28 જાય તો 3 4 4 ઇઠ્ઠા 32 4માંથી 2 જાય તો 2 ઉપર કંઈ નથી વધ્યું એટલે પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારી દઈએ 4 પંચા 20 તો 78.5 મીટર સ્ક્વેર. કે ભાઈ દોરડાની લંબાઈ જો 10 કરી દો તો એને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ 78.5 મીટર સ્ક્વેર થાય. બરાબર. તો દોરડાની લંબાઈ 10 મીટર હોય ત્યારે ચરી શકે તેટલા ભાગનું ક્ષેત્રફળ 78.5. અને જો દોરડાની લંબાઈ 5 મીટર હોય ત્યારે કેટલા ભાગમાં 19.625. હવે સવાલ એવો પણ પૂછ્યો છે તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. તો પહેલાં ક્ષેત્રફળ હતું 19.625 5 મીટર ત્રિજ્યામાં અને 10 મીટરમાં મળ્યું 78.5. તો કેટલો વધારો થયો? તો એના માટે ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર 78.5 માઇનસ 19.625. તો 78.5 માઇનસ 19.625 શૂન્ય મૂકી દેવાની ઉપર પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. પહેલી શૂન્ય ઉપર 10, બીજી ઉપર 9, પાંચની ઉપર 4. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 4માંથી 6 નહીં જાય તો 4ની ઉપર 14 અને 8ની ઉપર 7. 14માંથી 6 જાય તો 8, 7માંથી 9 જશે ના તો 7ની ઉપર 17 અને જોડે સાતડા ઉપર 6. 17માંથી 9 જાય તો 8, 6માંથી 1 જાય તો 5. તો 58.875 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં શું થયો? વધારો. તો દોરડાની લંબાઈ 5 મીટરમાંથી કેટલા મીટર કરી દેવામાં આવી છે? 10 મીટર. તેથી 58.875 મીટર સ્ક્વેર જેટલા વધારે ભાગમાં ઘોડો ચરી શકશે.